चंद्रप्रवतो चंद्र हूँ तुझ प्रीतमा पागल હતો તું દિનમહી અતિ વ્યસ્ત તો તુજ દર્શને નિશિયાવતો લાખો કરોડો ચંદ્રશ્રી તુજ કાંતિથી શરમાઈ જતો કૃપા કરો કરુણા કરો સંસારથી તારો મને કૃપા કરો કરુણા કરો સંસારથી તારો બોલો ચંદ્ર ભગવાન કી જય. Başkan Bey var. Varsa da bana borçsuz arkadaşımızın yani bana satıyoruz. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. વિદ્યાનંદ વેર કે અંતરનાથ અમને આપો આશીર્વાદ. વિદ્યાનંદ વેર કે જય બોલો મહાવીર કી. આજનો દિવસ કેવો છે? ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. જય બોલો મહાવીર કી. નમો દુવજ્જયાય નમો લોહે સર્વસમ એસો પંચનમુત્તારો સૌભારતનાશનો મંગલાણો ચ સૌવેશ વાડલો જય જગ જીવ જોણી જ્ઞાન ગો જગ ગુરુ જગન્નાવો જગબંધુ જય હિ જગતિયામ જય ઈશ્વરનો પભો ઈથય રાણો પશ્ચિમો જય ગુરુ જય મહપા મહા ઓંકારાય નમઃ અજ્ઞાન તિમિરાંધાના જ્ઞાનં સંશયાપયા નિદ્રમુનિતું લક્ષ્મય શ્રી ગુરવે ભગવત્તમણ રામ રીમ રૂમ રૈમ રોમ હસ્યા ઉષા ત્રૈલોક્ય લલામ ભૂતાય શૂદ્રોપદ્રવ સમનાય
દર્શનાદુરિત ધ્વંસી મૌંદનાથ વાંછિત પ્રદ પૂજના પૂરક સ્નેન શિન સાક્ષાત સુરદ્રોહ સાહેબજી અનંત કાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતા આપણને જે પરમાત્મા પ્રાપ્ત થયા છે એ પરમાત્માની આપણે 3 પ્રકારે ભક્તિ કરી શકીએ છીએ. આ શ્લોકની અંદર 3 પ્રકારે ભક્તિ બતાવી. નંબર 1 દર્શન, નંબર 2 વંદન અને નંબર 3 પૂજન. દર્શના દુરિત ધ્વંસી, એક પરમાત્માના દર્શન કરીએ એટલે શાસ્ત્ર લખે છે દિવસ દરમિયાન જેટલા પણ પાપ કર્યા છે એ પાપ નાશ પામે છે. પણ પ્રશ્ન એ છે કે આપણા દર્શન કેવા હોવા જોઈએ? આપણે કહી શકીએ ખરા કે આપણે જ્યારે પ્રભુના દર્શન કરીએ છીએ ત્યારે પ્રભુમય બની જઈએ છીએ. ભગવાન સામે આવે અને આખું વિશ્વ ભૂલાઈ જાય ત્યારે તમે જે દર્શન કર્યા એ વાસ્તવિક દર્શન. પરમાત્માના દર્શન કર્યા પછી આખી દુનિયાને જોવાનું મન ન થાય એ વાસ્તવિક દર્શન. આપણ જો આપણ ગમે એને વાસ્તવિક દર્શન ના કહી શકાય. અજૈનોમાં એક પ્રથા આવે છે. એક સંત હતા, જન્મથી અંધ. રોજ પરમાત્માના મંદિરમાં જઈને પ્રભુને એક જ પ્રાર્થના કરે, ભગવાન તું મને દ્રષ્ટિ આપ. કેમ? મારે તારા દર્શન કરો. રોજ પ્રભુને એક જ પ્રાર્થના. અને એક વર્ષ ગયો, 2 વર્ષ ગયા, 3 વર્ષ ગયા, પણ હિંમત ના. એનું કારણ શું હતું? કારણ કે એને વિશ્વાસ હતો કે મને જે જોઈએ છે એ કોણ આપશે? તમને એટલી શ્રદ્ધા છે ખરી? મહિનો, 2 મહિના, 3 મહિના સુધી તમારું રિઝલ્ટ ના આવે તો પછી ભગવાનને બદલતા વાર લાગે ખરી? શ્રદ્ધા એવી હતી કે 12 વર્ષ સુધી કદાચ ભગવાન પાસે માંગવું પડે તો માંગીશ. 3 વર્ષ સુધી એને પ્રભુને એક જ પ્રાર્થના કરી, પ્રભુ મને દ્રષ્ટિ આપ, કારણ કે મારે તારા દર્શન. સાચું બોલો, આંખની કિંમત કોને સમજાય? ન હોય એને. એટલે આપણે છે એને રવાના કરવી છે. ન હોય એને સમજાય, હોય એને ડબલ સમજાવવી જોઈએ કે પેલાને નથી મળી તો બિચારો પ્રભુના દર્શન નથી કરી શકતો. હું નસીબદાર, મને આંખ મળી છે, હું દર્શન કરીશ. સંતે પ્રભુને પ્રાર્થના કરીને 3 વર્ષને અંતે એક દિવસ પ્રભુ પ્રસન્ન થયા. ભગવાને કીધું, બોલ જે જોઈએ તે. અવાજ ઉપરથી ખબર પડી ગયા સંતને કે આ પરમાત્મા બોલે છે. એટલે એને કીધું કે ભગવાન પ્રસન્ન થયા છો, તમારે તારા દર્શન કરવા છે, મને દ્રષ્ટિ આપ. ભગવાને જેવી દ્રષ્ટિ આપી એટલે સામે કોણ ઊભું હતું?
જન્મ્યા પછી 30 વર્ષે એને પહેલી વાર ભગવાન જોયા છે. અને આપણને જન્મ્યા પછી 31મા દિવસે આપણા મા બાપે પહેલા કોને દર્શન કરાવ્યા? જન્મ્યા ત્યારથી આપણે પ્રભુના દર્શન કરીએ છીએ. આપણા ભાવ વધારે કે 30 વર્ષે એને ભગવાન મળ્યા એના ભાવ ચડી જાય? કોના છે? તમે બોલો છો એવું ને જાણે એમ જ લાગે કે તમને અત્યારે દ્રષ્ટિ જે મળી ને જન્મથી એ જોઈતી જ નથી. તમે એમ સમજો છો કે અમને જન્મથી તમે આંધળા બનાવ્યા હો અને 30 વર્ષે આપી દીધી હોય દ્રષ્ટિ તો અમને કંઈક ભગવાનનું મહત્વ સમજાવી. એક્ઝેક્ટલી. અતિ પરિચયા અવજ્ઞા. જે ચીજ બાય બર્થ મળી જાય છે ને એની આપણને કિંમત નથી. એક અજૈનને ભગવાન મળે છે, એક અજૈનને સદગુરુ મળે છે અને એને જે કિંમત સમજાય છે એટલે આપણે નથી. અમારા વિહાર સેવા ગ્રુપની અંદર અજૈનો પણ છે. નહીં તો 100 જેટલા અજૈન હશે. અત્યારે હું પૂના બાજુ ગયો તો ત્યારે એક ભાઈ મને મળ્યા, સંતોષ કે સુભાષ. એને અજૈન છે. આ માણસને કેટલા નિયમ છે ખબર છે? એ વિહાર સેવા ગ્રુપની અંદર જોડાયા પછી એને નિયમ લીધો છે, રોજ સવારે ભગવાનની પૂજા કરવી, રાત્રિ ભોજન નહીં કરવા, કંદમૂળનો ત્યાગ કરવો, પછી 5 તિથિ આંબેલ કરવાના, 14ના દિવસે પોષદ કરીને ઉપવાસ કરવાનો. નવપદની હોળી હોય ને તો બંને હોળીમાં આંબેલ કરવાના. પજુષણમાં 64 કોરી કોસા 28 સાથે કરવાના. અને હજી એક છેલ્લું સાંભળશો, મહિને જે પગાર આવે છે એ પગારમાંથી 50% 7 ક્ષેત્રમાં વાપરે. તમને એમ હશે કે મહિને 5 લાખનો પગાર હશે, મહિને 10,000નો પગાર છે. 10,000માંથી 5,000 રૂપિયા 7 ક્ષેત્રમાં વાપરે. બોલો, ઉસવાળ પાર્ક વાળા મહિનાની ઇન્કમના 50% આજે બોલી દે ચડાવવાની અંદર. ચડાવો ક્યાં પૂછી જાય? એક અજય થઈને પણ આટલી જબરજસ્ત, કારણ કે એને ખબર છે કે આ લોકોને ગત જન્મમાં મળ્યા છે, આ ભૂમાં મળ્યા છે અને ભલું હશે તો આવતા ભૂમાં મળશે. અમને તો અનંતકાળમાં ક્યારે મળ્યા ખબર નહીં. આ ભૂમાં પહેલી વાર આમાં ભગવાન મળ્યા છે. આ ભગવાને જે કીધું છે દર્શના દુરિત ધ્વંસ. પ્રભુના દર્શન મારા પાપનો ક્ષય કરે છે. ઉસવાણ પાર્ક તો એટલું નસીબદાર છે કે સવારે ઉઠીને ખાલી વોક લેવા માટે નીચે ઉતરે તો ત્યાંથી દેરાસર કેટલું દૂર છે? હે? અને હું તો કહું કે વોક લેવું હોય તો આ કમ્પાઉન્ડમાં લ્યો. પરમાત્માને રોજ 108 પ્રદક્ષિણા આપી આવવાની. વોકનું વોક અને ધર્મનો जो आवे ना आम का आम और गुठली का ऊपर ना चढ़िए तो नीचे थी अपाय के ना अपाय. અને તમારો રોડ એટલો સરસ છે. ભિવંડીના રોડ જરા જોઈ આવો એના કરતા આપણો રોડ કેટલો સારો છે. અંજુર ફાટામાં પગ મૂક્યા પછી તમે ઘરે સહી સલામત પહોંચો તો તમારે કહેવાનું આજના દર્શન પડ્યા. ચોમાસા વખતે હું એક વાર ઘણી વાર કહેતો હતો કે ભિવંડીના રસ્તા પર એવું બેનર લાગેલું હોય, આગે સડક હે. શું सड़क आगे है तो अभी क्या है? खड्डे ही है, दुर्घटना से बचो. સંતને જેવા પ્રભુએ દર્શન આપ્યા એટલે સંતે કીધું પ્રભુ ધન્ય થઈ. આપણને ભગવાનની પ્રતિમામાં સાક્ષાત પરમાત્માના દર્શન થાય છે કે આપણે એને મૂર્તિ જોઈએ છીએ? આને મૂર્તિ ના કહેવાય, આને પ્રભુની પ્રતિમા ના કહેવાય, આને શું કહેવાય? સાક્ષાત
તમે ટચ કરો ત્યારે તમને એવો ભાવ આવવો જોઈએ કે મેં સાક્ષાત પરમાત્માના ચરણનો સ્પર્શ કર્યો છે. પેટ ભરીને આ સંતે પ્રભુના દર્શન કર્યા અને દર્શન કર્યા પછી એની આંખમાંથી આંસુ નીકળ્યા છે. કારણ કે એને પોતાની લાઈફમાં ભગવાન સિવાય કોઈના દર્શન કર્યા નથી. જન્મથી કોણ છે? વિચારો. તમને પૂછો, જન્મ્યા પછી તે પહેલું મોઢું કોનું જોયું? આપણને નથી ખબર. બહુ તો આપણે આપણી માનું જોયું હોય, બાપનું જોયું. આ એવી વ્યક્તિ છે કે જેને પહેલું મોઢું પરમાત્માનું જોયું. ધન્ય થઈ ગયો, પાવન થઈ ગયા. અને હવે એને પરમાત્મા એમ કહે છે કે દોસ્ત, ભગવાનના દર્શન ક્યારે નિષ્ફળ ન જાય. માં તારે જે જોઈએ તે આપ. આજે એક સાથે બે વસ્તુ. પેલા શું મળી? અને હવે ભગવાન કહે છે કે હવે બીજું કંઈક માંગ. આ તો તારી પ્રાર્થના ફળી છે. એ પ્રાર્થનામાં પ્રભુના દર્શન માંગ્યા તો પ્રભુના દર્શન ક્યારે નિષ્ફળ ન જાય, નકામા ન જાય. પ્રભુ દર્શન આપે એટલે સાથે કંઈક તો આપે જ. હવે બોલ, તારે શું જોઈએ? હવે આ સંતની જગ્યાએ જરા આપણે આપણી જાતને ગોઠવી દઈએ કે આપણે જન્મથી અંત હોઈએ અને 30 વર્ષે પ્રભુના દર્શન થયા, પ્રભુ ખુદ પ્રગટ થયા અને હવે ભગવાન એમ કહે છે, માં મારા દર્શન નિષ્ફળ ન જાય, જે જોઈએ તેમાં આપણે શું? નહીં કે જે નકામા ન જ જાય, માગવું જ પડશે. તમારી જેમ જ સંતે કીધું, હવે મને દર્શન થઈ ગયા, મારે બીજું કાંઈ નથી જોઈતું. ત્યારે પ્રભુએ કીધું, નહીં, માગવું તો પડશે જ. માગ્યા વગર જવા નહીં દો. નહીં, આ કાળની અંદર જ તારે કંઈક માગવું પડશે. શું માગ? તમે એક સંતને સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે એક સંત જેવા દર્શન કરે છે એવા દર્શન આપણે પ્રભુના નથી. સંતે પરમાત્માને એટલું જ કીધું, ભગવાન પહેલા નંબરમાં તારા દર્શન જોઈતા હતા, એ મળી ગયા. હવે મને દર્શન મળી ગયા પછી મારે કાંઈ જોઈતું નથી. છતાં તમે એમ કહો છો કે તારે માગવું જ પડશે, તો લે, આપી દે. શું આપી દે? જે દ્રષ્ટિ તે મને આપી છે એ દ્રષ્ટિ પાછી સમજાય છે ને? આપણે શું બોલીએ છીએ? જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે એ દ્રષ્ટિને પણ ઓસવાળ માર્ગમાં તો એમ બોલવું પડે એમ છે, જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ. આખું ઓસવાળ પાર્ક આખા દિવસમાં એકવાર દર્શન કરવા આવે કે ના? ઓસવાળ પાર્ક 12 દિવસ છોડો, હે 50%. કારણ કે બધાને એકવાર દર્શન થઈ ગયા, હવે એમને દર્શનની જરૂર. એકવાર ખાઈ લીધા પછી પાછી ભૂખ લાગે છે, હે? કલાકે લાગે છે. લોકડાઉનમાં કલાકે ખાવા જોઈતું. હા, ઘણાના થઈ ગયા હતા, કારણ કે ઘરમાં બીજું કંઈ કામ નતું. દર 2 કલાકે પૌવા વઘાર, ઉપમા કરો, થેપલા બનાવો, પૂરીને મગ કરો, સવારથી સાંજ સુધી બચારી રસોડામાં. લોકડાઉન ફળ્યું, હા, શરીરને ફળ્યું. આખા દિવસમાં આ ઓસવાળ પાર્કના શ્રાવક શ્રાવિકા કે ઘરની એક પણ વ્યક્તિ પ્રભુના દર્શનથી જો વંચિત રહે તો એ કઈ રીતના કહી શકે કે જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ
કોણ બોલી શકે જે પ્રભુના દર્શન કરે? દર્શનાત દુરિત ધ્વંસી, ભગવાન તારા દર્શન કરું મારા પાપ ધોવાઈ જાય, આવું કોણ બોલી શકે જે દર્શન કરે? સંતે કમાલનો જવાબ. ભગવાને જ્યારે કહી દીધું કે માગ્યા વગર તો તને જવા નહીં દઉં, ત્યારે સંતે કીધું તારે આપવું જ છે, આપી દે. શું આપી દે? આ દ્રષ્ટિ જે તે મને આપીને એ દ્રષ્ટિ તો પાછી. હવે ચમકવાનો વારો કોનો છે? ભગવાન. માગણી કરો તો એવી માગણી કરો કે ખુદ ભગવાન ચમકી જાય. આપણે તો માગણી કરીએ તો એવી માગણી કરીએ કે ભગવાન થાકી જાય કે ભાઈ આ ભાઈને તો ધરવ થતો જ નથી. એને ભિવંડીમાં ઘર જોઈતું હતું તો ઘર આપ્યું, કારખાનું જોઈતું હતું કારખાનું આપ્યું, દીકરા જોઈતા તો દીકરા આપ્યા. હવે શું બાકી રહ્યું તારે? રોટી કપડા ઓર તીનો મિલ ગયે. અને ભગવાને સંતને પ્રશ્ન કર્યો, સંત મને એ ન સમજાયું, 3 વર્ષથી તું મારી પાછળ પડી ગયો હતો, મને દ્રષ્ટિ આપો દ્રષ્ટિ આપો દ્રષ્ટિ આપો, અને ખાલી 30 મિનિટમાં તું આ દ્રષ્ટિ પાછી આપી દેવા તૈયાર છે? 30 મિનિટ, અડધા કલાક સુધી તે મને ટીકીને જોઈ લીધો. તને શું ધરમ થઈ ગયો? સંતોષ થઈ ગયો? હવે તારે મારા ક્યારેય દર્શન નથી કરવા? હું સાક્ષાત કદાચ ના આવું, પ્રતિમા રૂપે તને દર્શન આપું છું, તારે દર્શન નથી જોઈતા? કમાલ. સંતનો જવાબ સાંભળજો. આજે આખા પ્રવચનમાં મારે વંદન અને પૂજનની પણ વાત નથી કરવી. ઓસવાણ પાર્ક વાળા કેટલા પૂજા કરવા આવે છે, કેટલા ચૈતન્ય કરવા આવે છે, એ વાત અત્યારે બાજુ પર. માત્ર દર્શન. ઘરમાંથી એક વ્યક્તિ બાકી ન રહી. સવારથી સાંજ સુધીમાં એકવાર પ્રભુના દર્શન. લાખો કરોડોના ખર્ચે બનાવેલા પરમાત્માના જિનાલયો અને એમાં બિરાજમાન થયેલા પરમાત્મા, એના દર્શનથી પણ જો આપણે વંચિત રહી જઈએ, સાચું બોલો, તમે ફ્લેટ એક લીધો હોય અંજુર ફાટામાં, રહેતા હો ઓસવાણ પાર્કની અંદર, જાઓ કે ના જાઓ? ધૂળ ખાતું રાખો. તમે તો એટલા હોશિયાર છો, તમારે ન જવું હોય તો તમે શું કરો? ભાડે આપી દો. કેમ આપો છો ખબર છે? રૂપિયા મળે એ નંબર 2 માં જ. વાણીઓ ક્યારે રૂપિયા માટે ભાડે નથી આપતો. શેના માટે આપે છે? સચવાય, સાફ સુથરું રહે. અને જો ના આપો તો તમારે દર 2-4 મહિને કરવા જવું પડે કે ના જવું પડે? આમ કામ ગુટલી ગદામ. એક ફ્લેટ લીધા પછી એની રખરખાવ, એની સાર સંભાળ માટે આપણને જવાની ઈચ્છા થાય, અને એક પરમાત્માનું જિનાલય બન્યા પછી આપણને આખા દિવસમાં એક વખત પ્રભુનું મોઢું જોવાનું મન ન થાય? દીકરીને ઘેર દીકરો આવ્યો હોય, હે, જાઓ કે ના જાઓ? એ સાસરે છે, પિયર નથી, અને નજીકમાં જ છે. જતા આવતા એક વખત મોઢું જોયા કે ના જોયા? સંસારના દર્શન કરવામાં આનંદ આવે છે, પ્રભુના દર્શન કરો. આ એ દર્શન છે કે આના દર્શન કર્યા પછી આખી દુનિયાના કોઈના દર્શન કરવાની જરૂર નહીં. સંતને જ્યારે ભગવાન પૂછે છે કે મેં તને દ્રષ્ટિ આપી, તું પાછી શા માટે માગે છે? અને એ વખતે સંતે સરસ જવાબ આપ્યો કે ભગવાન સાંભળો, 30 વર્ષમાં દ્રષ્ટિથી મેં કોઈને જોયા નથી. જન્મથી બ્લાઇન્ડ છું, કોઈને જોયા નથી. છેલ્લા 3 વર્ષથી તને પ્રાર્થના કરતો હતો, તારી ઓળખ થયા પછી, તને સમજ્યા પછી કે ભગવાન કેવા હશે, ભગવાન કેવા હશે, અને મારા નસીબ જોરદાર, તારે પ્રતિમા રૂપે દર્શન કરવા હતા, પણ તે સાક્ષાત મને દર્શન આપ્યું. અડધા કલાક સુધી તને ટીકીને ધરાઈને જોયા પછી હવે આ દ્રષ્ટિમાં તને જોયા પછી
બીજા કોઈને જોવાની ઈચ્છા નથી. હવે જો તું મને દ્રષ્ટિ આપીશ તો એ દ્રષ્ટિ લઈને હું અહીંથી બહાર માર્કેટમાં બજારમાં નીકળીશ, મારે કેટલાના ડાચાઓ જોવા પડશે, ચહેરાઓ જોવા પડશે, મોઢાઓ જોવા પડશે. એ જોઈશ એટલે કાં રાગ થશે કાં દ્વેષ થશે. આ રાગ દ્વેષ થાય એના કરતાં બેટર છે કે તું જો પાછી લઈ લે તો મેં મારી જિંદગીમાં એક જ ચહેરો જોયો છે. એ કોનો જોયો છે? તારો. એટલે બંધ આંખે પણ હવે જો હું તને યાદ કરીશ ત્યારે મારી સામે કોનો ચહેરો આવશે? તારો જ. તો આખી જિંદગી સુધી તારો જ ચહેરો જો જોવા મળતો હોય અને બીજા કોઈના ચહેરા મારે જોવા ના પડતા હોય તો આ આપેલી દ્રષ્ટિ તું પાછી લઈ લે, એમાં જ મારું ભલું છે. કોઈ ભગવાનની આંખમાં આંસુ આવી, શું કમાલનો ભક્ત છે. એકવાર ભગવાનને જોયા પછી આખી દુનિયામાં હવે કોઈને જોવાની ઈચ્છા નથી. હું જોઉં અને રાગ દ્વેષ થાય કરતા બેટર છે. પ્રભુ જ્યારે પણ યાદ કરીશ તો તને જ કરીશ, માટે મને આ દ્રષ્ટિ નથી જોઈતી. અને ભગવાને શું કીધું? તથાસ્તુ. અને પાછી દ્રષ્ટિ. કેટલા વર્ષ જીવ્યો એ મહત્વની વાત નથી, પણ પોતાની જિંદગીમાં એને એક જ વાર દર્શન કર્યા તો કોના કર્યા? તમે આખી જિંદગીમાં ભગવાનના રોજ દર્શન કરો છો. તમને હું એમ પૂછું કે તમે એવા ક્યારે દર્શન કર્યા હતા એ દર્શન કર્યા પછી તમને એમ થઈ ગયું કે આજે કદાચ ભગવાન મારી દ્રષ્ટિ જો પાછી લઈ લે ને તોય વાંધો નથી? આવો વિચાર ક્યારેય કોઈ તીર્થમાં આવ્યો હતો? કોઈ ભગવાનની પ્રતિમાને જોયા પછી તમને ક્યારે આવો વિચાર આવ્યો ભગવાન આજે મારો દિવસ સફળ, આજે મારું જીવન સફળ, તારો ચહેરો ને તારી પ્રતિમા જોયા પછી હવે કોઈને નહીં જોવું તો ચાલશે? શ્રાવક એને કહેવાય ખાલી 5 ઇંચના ભગવાનના દર્શન કરે ને, 5 ઇંચના, તો પણ નાચી ઉઠે. આપણને ચંદ્રપ્રભા સ્વામી કેવા મળ્યા છે? કેટલા ઇંચના? 41 ઇંચના હશે. 41 ઇંચના આ પરમાત્માને મળ્યા પછી તો બે હાથમાં ચામર લઈને નાચવાનું મન થઈ જવું જોઈએ. ખાલી 5 ઇંચના ભગવાન ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજને સમાચાર મળ્યા રાજસ્થાનના બિહારમાં કે અંદર 30 કિલોમીટર છે ત્યાં ઘર દેરાસર છે, તો 5 ઇંચના ધાતુના ભગવાન છે. રત્નસુંદર મહારાજ કહેતા ગુરુદેવ એના માટે 30 કિલોમીટર અંદર ગયા, 30 કિલોમીટર ચાલતા બહાર આવ્યા, પણ ત્યાં ગયા પછી મન મૂકીને પરમાત્માની ભક્તિ કરી. ક્ષત્રિય કુંડના મહાવીર સ્વામી કે ગિરિરાજના આદિશ્વર એ ગિરનારના નેમિના દેખાય અને જે રીતના આપણા ભાવમાં ઉછાળો આવે એવો જ ઉછાળો 5 ઇંચના ભગવાનના દર્શન કર્યા પછી આવે ખરા? મૂર્તિ ગૌણ છે, વિતરાગતા મુખ્ય છે. ભગવાન 5 ઇંચના હોય કે 50 ઇંચના હોય, રાગ દ્વેષ હોય ભગવાનમાં બેવ સમાન. એક છોકરો નાનો છે 1 ફૂટનો, બીજો છે 5 ફૂટનો. મા માટે બેવ સમાન કે ભેદભાવ હોય? બે સમાન. 1 ઇંચની મૂર્તિ હોય, 1 આંગળની મૂર્તિ હોય, 5 ઇંચની મૂર્તિ હોય કે 50 ઇંચની મૂર્તિ હોય, આપણે મૂર્તિના પૂજારી નથી. આપણે કોના પૂજારી? વિતરાગના. આ એ ભગવાન છે કે એના દર્શન કરતા મારા રાગ દ્વેષ ધોવાય છે. આ એ પરમાત્મા છે કે જેનાથી મારા ક્રોધ, માન, માયા, લોભ, કસાયો અને વિષયો શાંત થાય છે. એ પરમાત્માના દર્શન મને મળ્યા છે. અહીંથી જેવો બહાર નીકળીશ, સાચું બોલો, આપણા રાગ દ્વેષ વધે એવા આપણને આલંબન મળે છે કે આપણે રાગ દ્વેષ ઘટે એવા આલંબન? બોલો. અચ્છા, રોડ ઉપરની વાત છોડો, આપણા ઘરમાં ગયા પછી પણ આપણા રાગ દ્વેષ વધે કે ઘટે? કારખાને જાઓ, દુકાને જાઓ, ઓફિસે જાઓ, બસમાં જાઓ, ટ્રેનમાં જાઓ, પ્લેનમાં જાઓ, ઘરમાં આવો, ફ્લેટમાં જાઓ, ફાર્મ હાઉસમાં જાઓ, હિલ સ્ટેશન પર જાઓ, દુનિયામાં ક્યાંય પણ જાઓ, રાગ દ્વેષ વધે એવા આલંબન છે કે ઘટે એવા? અને ઘટે એવું આલંબન જોઈતું હોય તો એકમાત્ર સ્થાન કયું છે? 24 વર્ષ થવા આવ્યા છે. 24મી ધજા, 24મી ધજા, 23 વર્ષ પૂરા થશે 2023
2માં 2001 2001ની અંદર પહેલી ધજા 150 આપણી અંજન શલાકા પ્રતિષ્ઠા થઈ અને પહેલી ધજા આજે 2024 એટલે 23 વર્ષ પૂરા અને 24મી ધજા આવતા વર્ષે 24 વર્ષ પૂરા અને ધજા કેટલામી ચડશે 25 સિલ્વર આવતા વર્ષની ધજા માટે અત્યારથી તૈયાર થવું પડશે કે નહીં થવું પડે? આવતા વર્ષના ઉત્સવ માટે અત્યારથી મહેનત કરવી પડશે કે નહીં કરવી પડે? બીજી બધી મહેનત પછી પેલા હૃદયની અંદરના ભાવ ઊભા કરવા પડે કે 24 વર્ષથી આ દાદાએ અમને જે રીતના સુખ, સગવડ, સુવિધા, શાંતિ, સમાધિ જે જોઈએ બધું જ આપ્યું છે. આજે એ દાદાની જ્યારે ધજા બોલવાની હોય ત્યારે મારી પાસે છે એની સામે નથી જોવાનું પ્રભુએ મને જે આપ્યું છે શું નથી આપ્યું બધું જ આપ્યું છે એ પ્રભુની સામે જોઈને કૃપા કરશે. યાદ છે ભીમો કુંડલીઓ લાખોની બોલીઓ બોલાતી હતી ગિરિરાજના જીર્ણોદ્ધાર માટે. ત્યારે આ ભીમા કુંડલિયાએ પોતાની પાસે શું છે એનો વિચાર નહોતો કર્યો, મને કયો લાભ મળી રહ્યો છે એ વિચાર. આપણે દેવું કરીને નથી બોલવાનું. આપણા શાસ્ત્રમાં દેવું કરીને કોઈ ભગવાનની પ્રતિષ્ઠા કરવાનું નથી કીધું. આપણા શાસ્ત્રમાં દેવું કરીને ભગવાનની અંજન શલાકા કે ધજાઓ લેવાનું નથી કીધું. આપણા શાસ્ત્રમાં એકમાત્ર આપણા ભાવ અને આપણી શક્તિ આ બેને નજર સામે રાખીને બોલવાનું કીધું છે. આ ભીમા કુંડલિયા પાસે ખાલી 7 દ્રમ હતા અને એને જોયું બહુ તો આજના દિવસે ખાવાનું નહીં મળે, એક ઉપવાસ, આવતીકાલે પાછો કમાણી કરીશ, પાછા 7 દ્રમ મળી જવાના છે, તો એક ઉપવાસ કરવામાં જાય છે શું? આ ભગવાન માટે 7 દ્રમ છોડવા પડે તો છોડી દઈએ અને એને પોતાને મળેલી આજની કમાણીના 7 દ્રમ, દ્રમ એટલે પૈસા, આજથી 800 વર્ષ પહેલાના 7 પૈસા એટલે આજની અપેક્ષાએ લાખો રૂપિયા થાય એને લખાય. ગિરિરાજના ઉદ્ધાર માટે તમે કેટલા આપ્યા એ મહત્વની વાત નથી, તમે કેવા ભાવથી આપો છો એ મહત્વની વાત છે. અને ભીમા કુંડલિયાના એ 7 દ્રમ એવા અક્ષય બની ગયા કે બાહડ મંત્રીએ જ્યારે લિસ્ટ વાંચવાનું શરૂ કર્યું ત્યારે લાખોપતિએ આપેલા લાખોના દાન નંબર 2 માં મૂક્યા અને 7 દ્રમ ભીમા કુંડલિયાનું નામ નંબર 1 માં મૂક્યું કે આ વ્યક્તિએ બીજા બધાએ પોતાના ઘરમાં કરોડો મૂકી પછી ચડાવો લીધો છે, આ વ્યક્તિએ પોતાની સંપૂર્ણ મૂડી લગાવી. પોતાના માટે રાખીને આપે એને અર્પણ કહેવાય. અને પોતાના માટે રાખ્યા વગર જે આપે એ બધું જ એને શું કહેવાય? ભીમાનું સમર્પણ હતું. આજે આપણે ભીમો કુંડલીઓ ન બની શકીએ, સંપૂર્ણ સમર્પણ ન કરી શકીએ, પણ આપણી શક્તિને ગોપવ્યા વગર આપણે જો ચડાવો બોલીએ, જીવનમાં એક વખત ધજા લેવી પડે, લેવી જોઈએ. આજે પણ રાજસ્થાનની અંદર તમને ખબર નહીં હોય, દીકરીના લગ્ન કરતી પહેલા વેવાઈ પક્ષને પૂછવામાં આવે છે કોઈ સંઘ કાઢ્યો તો, કોઈ છરી પર તો સંઘ કાઢ્યો છે, કોઈ 99 બીજી કરાવી છે કે નથી કરાવી, ઉધાર કરાવ્યા, કોઈ દેરાસરમાં કોઈ તીરથમાં શું ચડાવી? ધજા ચડાવી છે. આ એવા ચિહ્નો, એવા લક્ષણ કહેવાય કે આ બધું જો દેખાય, હવે આજની વાત નથી કરતો, આ બધી 50 વર્ષ પહેલાની વાત કરું છું. આજે એમ પૂછવામાં આવે છે મુંબઈમાં ફ્લેટ છે કે નથી, સાસુ સસરા છે કે નથી, હોય તો છોકરી લગ્ન કરે કે ન હોય તો કરે. જલ્દી પૂછું, બોલો જવું ભાઈ જલ્દી. શું એક કાળ હતો, લગ્ન કરતા પહેલા પણ ધર્મ માટે પૂછવામાં આવતું, સંઘ કઢાવ્યો છે, સંઘવીનું પદ મળ્યું છે, ધજા ચડાવી છે, ધજા ચડાવી તો કયા તીરથની ચડાવી છે, કેટલામાં ચડાવી છે, આંકડો મોટો,
એટલી ડિમાન્ડ મોટી. એક ધજા ચડાવે એટલે એના જીવનમાં સતત ધજા જેમ લહેરાતી રહે, એની આબાદી, ઉન્નતિ, સમૃદ્ધિ બધું જ લહેરાતું. આપણી વાત આ છે, ધજા પણ ક્યારે ચડે? પરમાત્માનું જિનાલય હોય તો. જિનાલય ક્યારે બને? અંદર ભગવાનની પ્રતિમા હોય તો. અને પ્રતિમા પણ ક્યાં સુધી રહે? જ્યાં સુધી એના દર્શન, વંદન અને પૂજન. તો આ તાકાત છે દર્શનાત દુરિત ધ્વંસ. પ્રભુના દર્શન કરો અને આંખના વિકાર જાય. પ્રભુના દર્શન કરો અને આંખના મોતિયા જાય. ખ્યાલ છે? ચાણસ્માના પટેલને જૈનોના ગુરુ મહારાજના વ્યાખ્યાન સાંભળ્યા પછી શંખેશ્વર દાદાના દર્શન કરવાની ઈચ્છા થઈ. પણ છોકરાઓ કોઈ દિવસ લઈ ન ગયા ને એમાં આ બાપાને મોતિયો આવી ગયો. હવે મોતિયો આવી ગયા પછી બાપાને છોકરાઓ કહે ચલો અમદાવાદ લઈ જઈએ, તમારું ઓપરેશન કરાવીએ. અને બાપ બિચારો રડે છે, ભગવાનને કરગરે છે. આંખ હતી, તારા દર્શન ન થયા, હવે ક્યારે થશે? બસમાં બેસાડ્યા અને ચાણસમાંથી નીકળેલી બસ હારી જ મુજપુર થઈને શંખેશ્વર બસ સ્ટેન્ડ પર ઊભી રહી. અને ઓલો કંડક્ટર બોલે ને શંખેશ્વર શંખેશ્વર, જેને ઉતરવું ઉતરી જાય. જ્યાં શંખેશ્વર સામે ત્યાં પટેલે છોકરાઓને કીધું, છોકરાઓ મને અમદાવાદ પછી લઈ જાઓ, પહેલાં દાદાના દર્શન કરાવો, કારણ કે મારી બહુ ઈચ્છા હતી. છોકરાઓ તો ના પાડે. બાપા પહેલા મોતિયાનું ઓપરેશન કરાવી લો, અત્યારે મોતિયો છે, તમને આમે ભગવાન દેખાવાના નથી. મતલબ શું છે? મેં તમને કીધું ને, એક વખત ભલે ભગવાનના દર્શન મને ન થાય, પણ ભગવાનની દ્રષ્ટિ જો મારા પર પડી જાય તોય મારો બેડો. બહુ કરગર્યા. એટલે છોકરા ઠીક છે. કંડક્ટરને પૂછી લીધું બીજી બસ અમદાવાદની તો જોઈએ ત્યારે મળશે. આ બાપને લઈને બે દીકરાઓ શંખેશ્વર દાદા પાસે ગયા. બિલકુલ સામે દાદા, આગળ બે દીકરાઓ બાપને લઈને ઊભા છે અને બિલકુલ તમારી સામે દાદા છે. લ્યો હાથ જોડો, દર્શન કરો. દર્શન શું કરે? આંખે દેખાતું જ નથી, દર્શન શું કરે? છતાં વ્યવહારથી એમ કહેવાય ને દર્શન કરો. અને બે હાથ આમ જોડી પટેલ ભગવાનને કહી રહ્યો છે, ભગવાન આંખ હતી ત્યારે તારા દર્શન ન થયા, આજે તું સાવ સામે ઊભો છે ત્યારે કેવા કમ નસીબ કે મારી પાસે દ્રષ્ટિ હતી તો દર્શન ન થયા. આજે દર્શન છે તો અહીં બેઠેલાઓને કહું છું, કોઈ 50 ના થયા, કોઈ 55, કોઈ 60 ના થયા છે. અને એમ નહીં સમજતા 10, 15 ને 20, 25 ના છીએ તો આપણને 50 વર્ષ સુધી વાંધો નહીં આવે. મને ગઈકાલે મનીષ સર અંજુર ફટામાં કીધા હતા, એક છોકરો છે પાઠશાળામાં આવે છે, બે આંખ ચાલી ગઈ છે. એના મા બાપે સ્કૂલમાંથી ઉઠાવી લીધો છે, પણ એના મા બાપને ધન્યવાદ, એને પાઠશાળામાં મોકલે છે. અને આ છોકરાએ હમણાં જ 5 પ્રતિક્રમણ પૂરા કર્યા છે, જેને આંખે નથી દેખાતું. સાવ ઝાકું એટલે સાવ ઝાકું. એ છોકરાએ આખા અતિચાર પૂરા કર્યા છે. અતિચારની જે નાની ચોપડી હોય એની મોટી જમ્બો ઝેરોક્સ કાઢી છે. અને એ 1200 કે 1400 રૂપિયાનો ખર્ચો કરી અતિચારની મોટી કોપી પાડી અને રોજ એના દ્વારા એને આખા અતિચાર કમ્પ્લીટ કર્યા છે. જેને આંખ છે એને દર્શનની કે પાઠશાળાની કિંમત નથી સમજાતી. આંખ ચાલી જશે ને ત્યારે પણ કિંમત સમજાશે કે કેમ? પ્રશ્ન છે. આ તો જીવ હળું કર્મી હશે એટલે એને કિંમત સમજાશે. બોલો ક્યારે કરવા છે? ક્યારે આ પ્રભુની ભક્તિ કરવી છે? આ શરીર સાજું છે ત્યાં સુધી કરી લો. જરા જાવન પીડઈ વાઈ જાવન વડઈ જાવ ઇન્દિયા નહાયંતી તાવ ધર્મમ સમાય રે. બુઢાપો નથી આવ્યો ત્યાં સુધી ધર્મ કરો. શરીરમાં રોગ નથી આવ્યા ત્યાં સુધી કરી લો. અને આ ઇન્દ્રિયો શિથિલ નથી થઈ ત્યાં સુધી ધર્મ કરી લો. આંખ ચાલી જશે પછી લાખ ઈચ્છા હશે, પ્રભુના દર્શન આપણે નહીં કરી શકીએ. અને આ શેઠ પટેલ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ ક્યારે થશે તારા દર્શન? આંખમાંથી આંસુની ધારા ચાલી
દીકરાઓ જોઈ ન જાય માટે આંસુને લૂછવા ગયા, અને જ્યાં લૂછવા ગયા ત્યાં ચણાની દાળ જેવડા 2 મોતિયાના દાણા પોતાના હાથમાં આવી ગયા, અને હાથમાં આવેલા એ દાણા જોઈ આંખ ખોલી તો સામે કોણ દેખાયા? બોલ શંકેશ્વરા. ભાસ્વરા ભગવાન કી જય. છોકરાઓને કહે છે, જુઓ જુઓ દાદા કેવા મલકાય છે. દીકરાઓ કહે છે, બાપા તમને શું દેખાય છે કે મલકાય છે? કે અરે આ દેખાય, માથા પર મુગટ છે, કાનોમાં કુંડલ છે, ગળામાં હાર છે, શરીર પર આંગી છે, કેવી સરસ ચમકે છે, કેવા દીવાઓ ટમકે છે. બાપા હાચે આપજો. હા હા, આ 2 ભાઈ અંદર ગયા જો પૂજા કરે છે. છોકરાઓને માન્યામાં નથી આવતું. પણ બાપા તમને તો મોતીઓ છે, અમે તો તમારું ઓપરેશન કરાવવા લઈ જતા હતા અમદાવાદ. બેટા હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ શંકેશ્વર દાદાએ વગર સર્જરીએ મારા 2 મોતિયાની સર્જરી કરી નાખી. વગર ઓપરેશને 2 મોતિયાના ઓપરેશન કરી નાખ્યા. આવો મોટો સર્જન અહીંયા બેઠો હોય, હવે અમદાવાદના સર્જન પાસે જવાની શું જરૂર છે? ચાલો આપણે જઈએ સ્નાન કરવા, પૂજાના કપડાં પહેરી હવે આ પ્રભુની શું કરીએ? પૂજા. પહેલા શું કર્યા? દર્શન. જેવા દાદા દેખાયા, દાદાના ચરણોમાં વંદન, અને વંદન કર્યા પછી શું કરે છે? પૂજન. માટે આ શ્લોક લખે છે, દર્શના દુરિત ધ્વંસી. દર્શન કરો પાપનો નાશ થાય. વંદનાત વાંછિત પ્રદ. વંદન કરો છો આ દુનિયામાં જે ઈચ્છા છે એની તમને પ્રાપ્તિ થાય છે. પૂજના પૂરક શ્રીનામ. શ્રી એટલે અહીંયા મોક્ષ લક્ષ્મી, એટલે કે પૂજન કરો છો એટલે પરંપરાએ આ પ્રભુ તમને ક્યાં પહોંચાડે? મોક્ષમાં. જીના સાક્ષાત સુરદ્રુમ. સુરદ્રુમ એટલે કલ્પવૃક્ષ. હું તો કહું કલ્પવૃક્ષથી પણ ભગવાન ચડ્યા હતા. કલ્પવૃક્ષ પાસે માગવું પડે છે. આ ભગવાનની ખાલી પૂજા કરો, માગવાની પણ જરૂર નથી. પ્રભુ બધું જ આપવા તૈયાર. એ 2 શ્લોક બરાબર સામે સામે રાખો. દર્શનમ પાપનાશનમ. બરાબર? તો અહીંયા શું લખ્યું? દર્શના દુરિત ધ્વંસી, પાપનો નાશ થાય. ત્યાં શું લખ્યું? દર્શનમ સ્વર્ગ સોપાનમ, ત્યાંના દર્શનનો અર્થ વંદન કરવાનો. અહીંયા વંદના વાંછિત પ્રદ. અંતે બધાની વાંછા શું હોય છે? અહીંથી મરીને ક્યાં જવું છે? ખાલી બોલવાનું મહાવિદ્ય ને મોક્ષ, બાકી જવું છે બધાને દેવલું. હે, વાડીની અંદર જ્યારે પ્રાર્થના સભા હોય અને તમારા મેસેજમાં, વોટ્સએપમાં કે છાપામાં જે મેસેજ જાય એમાં શું લખે? ફલાણા 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 દિવસે શું થયા? અત્યારે અરિયન શરણ લખતા થયા. પહેલા શું લખતા હતા? સ્વર્ગવાસ. એટલે અહીંથી બધાને સ્વર્ગમાં જ જવું છે એ તો નક્કી જ. નરકમાં તો કોઈને જવું જ નથી. પાપો ભલે નરકના કરીએ પણ રિઝર્વેશન ક્યાંનું કરવાનું? હે, ટિકિટ લેવાની ચાઇનાની, પણ જવું છે બધાને અમેરિકા. પોસિબલ છે? નથી. વંદનાદ વાંછિત પ્રદ. આ વંદન દેવલોક પામે. પૂજના, ત્યાં શું લખ્યું? દર્શનમ મોક્ષ સાધનમ. પૂજના પૂરક શ્રીનામ. શ્રી અને મોક્ષ લક્ષ્મીને આપનાર બને છે. આવા એક પરમાત્મા આપણને પ્રાપ્ત થયા છે. એ પ્રભુના દર્શન, એ પ્રભુના વંદન અને એ પ્રભુની પૂજા કરતા કરતા આપણા આત્માનું આપણે સૌ કલ્યાણ કરીએ એ શુભેચ્છા મિત્રા પરમાત્માની આજ્ઞાની. ચાલો પેલા પચખાણ લઈ લો. ઉપવાસ છે કોઈને? ઉપવાસ સુરોગે અભદ્રન ગાય ચોવીમ માણસ પચાડવો છે. સુરોગે એક મિનિટ આપણે સુનાય અન્ન તો માટે માણસ લગ્નમાં ભક્તે પાણે ભીડીએ વ્યવચે આલાવે સંદાવે ઉચ્ચારણે સમર્થન અંતર પાસે ઉઠાશે જપતી લક્ષ્ય નિર્ણય પૃથ્વીમાં કરવા જે જનો અહમ સજન શાંતિ જાપા શાંતિ સમાજ રાઈટમાં લેફ્ટ તમારા
ભૂષણાत् દુરિતધ્વંસી વંદનાत् વાંછિતપ્રદાत् પૂજનાत् પુલક શ્રીણામ જીનૈ સાક્ષાત સુરગૃહમાં. સરસ મજાનો અર્થ આચાર્ય મહાબોધિસૂરી મહારાજે કર્યો. દર્શનથી શેનો નાશ? જલ્દી બોલજો. શેનો નાશ? એક દુઃખનો નાશ, અને બીજો અર્થ છે દુરિત એટલે પાપ, પાપનો નાશ. સૌથી મોટામાં મોટું પાપ મિથ્યાત્વ, એટલે મિથ્યાત્વ દૂર થાય એટલે શું થાય? સમ્યક દર્શન ભૂલ પ્રગટ થાય. વંદનાથ વાંછિત પ્રદ, વંદન કરો પરમાત્માને. એ તમારી ઈચ્છાઓ છે. સમકીતીની ઈચ્છા શું હોય? બોલો જલ્દી ફટાફટ. સમકીતીની ઈચ્છા, રાજેશ, શેની ઈચ્છા હોય? હા, ચારિત્ર. સમકીતીને એક જ ઈચ્છા હોય કે સંયમ કબહી મિલે. એટલે વંદન કરો એટલે વાંછિત સમ્યક દર્શનનું વાંછિત ચારિત્ર છે. ભક્તિથી વીરતિ અને પૂજનાર, ભગવાનની પૂજા કરો. પુલક શ્રીના, પુલક એટલે લક્ષ્મી, શ્રી એટલે લક્ષ્મી. પુલક શ્રીનામ એટલે કે બાહ્ય લક્ષ્મી, બાહ્ય સમૃદ્ધિ, અને અભ્યંતર સમૃદ્ધિ એટલે ચારિત્ર જીવન મળ્યા પછી કેવલ્ય જ્ઞાન અને મુક્તિ. એટલે સંકિતથી, ભક્તિથી વીરતિ, અને વીરતિથી ક્યાં પૂછો? મુક્તિ. એટલે પરમાત્મા સાક્ષાત કલ્પવૃક્ષ જેવા છે. કલ્પવૃક્ષની પાસે તમે માંગો ત્યારે મળે. જેટલું માંગો એટલું મળે. અને જે માંગો, ભગવાનની પાસે માંગવાની જરૂર નથી. તમે વગર માંગો, પરમાત્મા વગર માંગે એટલું બધું આપે છે, એટલું બધું. નાનકડો છોકરો પોતાના મમ્મીની સાથે મોલમાં ગયો, અને મોલમાં ગયા પછી એની મમ્મીએ શોપિંગ કરવા જાય કે પછી બજેટ નથી. હવે તો ક્રેડિટ કાર્ડ આવ્યું એટલે ખબર ન પડે કેટલા રૂપિયા ચાલ્યા છે. અને 50,000થી વધારે મમ્મીએ ખરીદી કરી. વેપારી ખુશ થઈ ગયો. નાનકડો છોકરો સાથે હતો એટલે વેપારીએ કીધું, જો બેટા, ભરણીમાં ચોકલેટ પડી છે, લઈ લેજો. ઓલા છોકરાએ હાથ આગળ કરવાની બદલે હાથ પાછળ. સાચું બોલો, 5 રૂપિયાનું સંપૂજન થતું હોય, બધાને 5 આપતા હોય, અને તમને 50ની નોટ આપે તો હાથ આગળ કરો કે પાછળ? એક નહીં, 2 હાથ માંગેગા. છોકરાએ હાથ પાછળ કરી દીધા. એટલે ઓલા વેપારીએ કીધું, જો બેટા, 1 પણ રૂપિયો લેવાનો નથી મારા તરફથી, તને જેટલી જે જોઈએ એટલે ચોકલેટ લઈ લે. અને છતાં છોકરાએ હાથ ના લાંબો કર્યો. એટલે મમ્મીએ કીધું, જો બેટા, અંકલ આટલું બધું કહે છે, તું ચોકલેટ લઈ લે. અને છતાં છોકરાએ હાથ લાંબો ન કર્યો. માને અંદરમાં ગુસ્સો આવ્યો છે કે આ જ્યારે બજારમાં જઈએ છીએ તો રડીને ખરીદી કરીને પણ ચોકલેટ લે છે, અને આજે મફતમાં મળે છે ત્યારે શરીફ થાય છે. લેવા માટે ઘસીને ના પાડે છે. એટલે ઓલો વેપારી પણ ખુશ થઈ ગયો કે છોકરો ખાનદાન લાગે છે, છોકરો સંસ્કારી છે. આટલું બધું કહેવા છતાં પણ મફતમાં ચોકલેટ આપું છું પણ લેતો નથી. એટલે વેપારી ખુશ થઈ બરણીમાં 2 હાથ નાખી મુઠ્ઠા ભરી અને 4 ખિસ્સાએ ના ભરી. હવે છોકરો મમ્મીની સાથે બહાર આવ્યો એટલે મમ્મીને અંદરમાં તો ગુસ્સો ભરાયેલો હતો. એ સીધો કાન પકડ્યો કે બહુ શરીફ થતો હતો, મફતમાં ઓલો આપતો હતો ને તું ના પાડતો હતો. આમ તો રોજ રડીને પૈસા ખરીદીને પણ, પૈસા આપીને પણ ચોકલેટો ખરીદે છે, અને આજે મફતમાં મળતી હતી ના કેમ પાડતો હતો? અને આજના યુગના આ છોકરા સ્માર્ટ યુગના છે, ડિજિટલ યુગના છે. એટલે એણે કીધું કે મમ્મી, એની પાછળ એક કારણ હતું. શું કારણ હતું? કે જો મેં મારી હાથે ચોકલેટ લીધી હોત તો મારે હાથ તો આટલા નાના છે, અંદર હાથ નાખ્યો તો 4 ચોકલેટ આવે, અને મારા હાથે મેં ચોકલેટ ન લીધી તો ઓલા અંકલના હાથ કેટલા મોટા હતા, એને એટલી બધી ચોકલેટો નાખી કે મારે 4 ખિસ્સા છે, બધા શું થઈ ગયા? સમજાઈ ગયું? માંગશો તો ચપટી જેટલું મળશે, અને નહીં માંગો. જીન સાક્ષાત સુરત, સાક્ષાત કલ્પ વૃક્ષના જેવા પરમાત્મા છે. અને એનાથી એ ચડિયાતા એટલા માટે છે કે માંગવાની જરૂર નથી. નિસ્વાર્થ ભાવે, નિસ્પૃહ ભાવે, નિરાસંસ ભાવે આ ભગવાનની ભક્તિ કરો. ઓસ્વાડ પાર્કવાળા બહુ ભાગ્યશાળી છે. શંખેશ્વર ધામ કરતાં પણ આ ચંદ્રપ્રભ ધામ વધારે ભાગ્યશાળી છે. કેમ ખબર છે?
શંખેશ્વર ધામવાળાને મહેનત કરી કરોડો રૂપિયા ખર્ચીને હજી ઉપવાસ એ બધો બંધાવવાનો છે, હજી ભવ્ય જિનાલયનું નિર્માણ કરવાનું છે, અને તમે ગર્ભ શ્રીમંત છો, તમને બધું રેડીમેડ મળી ગયું છે. આટલા વિરાટ ઉપાશ્રય આખા ભિવંડીમાં ક્યાંય ન મળે. આટલું અદ્ભુત આલિશાન, અંદર આવે એટલે એમ લાગે કે જાણે તીર્થમાં આવી ગયા હોય એવું ભવ્ય જિનાલય. જોતાની સાથે એમ થાય દેવનું વિમાન જાણે સ્વર્ગમાંથી ઉતર્યું. જ્યાં તમારા મુખના દર્શન થાય છે, આંખડી મારી છેક અંદર એન્ટ્રી કરો ને તો દૂરથી દાદા દેખાય છે. જેમ શત્રુંજય ગિરિરાજનો પહાડ ચડો, રતનપુરમાં જેવા દાખલ થાવ ને સામે દાદા જેવા દેખાય ને, એ રીતના ગેટની અંદર જેવી એન્ટ્રી કરો સામે દાદા ભગવાન ચંદ્રપ્રભ સ્વામી, જે શીતળતા આપે. ચંદ્ર એટલે શું છે? ચંદ્ર શું કરે? સાંજના ટાઈમે બપોરનો ગમે તેટલો ઉકળાટ ને બફારો હોય, રાત પડે ચંદ્ર ઉગે એટલે બધું ઠંડક થઈ જાય. એમ જીવનમાં ગમે તેટલો ઉકળાટ હોય, દાદાના દરબારમાં જાઓ એટલે શું થઈ જાય? મનમાં પ્રસન્નતા આવી જાય. આવું એક ભવ્ય જિનાલય ઓસવાડ પાર્કની સાથે અમારો બહુ જૂનો રિશ્તો છે. કદાચ ઝવેરચંદભાઈને યાદે નહીં હોય, આજથી લગભગ 35 વર્ષ પહેલાં આ જગ્યાનું ભૂમિપૂજન હતા ને? હા, એ વખતે મનસુખભાઈ, અમે તો કેટલો નાનો દીક્ષા પર્યાય, નાની ઉંમર, માત્ર 12-15 વર્ષનો દીક્ષા પર્યાય હતો, અને 25 વર્ષની ઉંમર હતી, 20-25 વર્ષની અમારી ઉંમર હતી. અને એ વખતે 35થી 40 વર્ષ પહેલાં ઉગ્ર વિહાર કરી મુંબઈથી અહીંયા આ ઓસવાડ પાર્કનું ભૂમિપૂજન, કે અહીંયા એક ભગવાનનું જિનાલય થવાનું છે એટલે ભૂમિપૂજનમાં પધારો. અને એ પછી અમારો રિશ્તો આ પરમાત્માની પ્રતિષ્ઠા થઈ, દાદા ગાદીએ બેઠા. એ વખતે પણ એટલું બધું ટેન્શન હતું મહેન્દ્રભાઈ કે આટલા બધા 10,000 માણસો આવે છે, જમણશું કેવી રીતના? પણ પરમાત્માનો પ્રભાવ એવો હતો. ગચ્છાધિપતિ ગુરુદેવ જય ગૌ સુરેશ્વરજી મહારાજની પુણ્ય નિષ્ઠામાં આવા પવિત્ર પુરુષના હાથે આ ભગવાન ચંદ્રપ્રભુ દાદાની પૂજન સલાકાને પ્રતિષ્ઠા થઈ. અને ત્યારબાદ આ જ સંકુલની અંદર ઉદ્ધાંતર માળારોપણનો પ્રસંગ થયો. ઘણા બધા સુકૃતો દર વર્ષે આ પરમાત્માની નિષ્ઠાની અંદર થઈ રહ્યા છે. વિહાર સેવા ગ્રુપનું સૌથી પહેલું ઉદ્ગમ બિંદુ પરંપરા બાદ આપણે જંબુ વિજયજી મહારાજની ગુણાનુવાદની સભા ભરાઈ હતી. ગચ્છાધિપતિમાં ગુરુદેવની નિષ્ઠા હતી, અને આચાર્ય મહાબોધિ સુરેશ્વરજી મહારાજે પ્રવચનમાં યથા ઠાલવી કે આવા જબરજસ્ત મહાપુરુષો જેમને તૈયાર કરવા માટે 100 વર્ષ જોઈએ, એ માત્ર 100 સેકન્ડમાં દુનિયામાંથી વિદાય થઈ જાય. એટલે એમની સુરક્ષા માટે આપણે કંઈક કરવું જોઈએ. અને એમાંથી વિહાર સેવા ગ્રુપ આ ઓસવાડ પાર્કની ભૂમિ ઉપર એની સ્થાપના થઈ. આજે પૂરા ભારતમાં ગ્રુપ લગભગ 5,000થી વધારે યુવાનો, 20,000, લગભગ 20,000થી વધારે યુવાનો આ સંપૂર્ણ ભારતની અંદર વિહાર સેવા કરી રહ્યા છે. અને એવી આ ધરતી ઉપર પરમાત્માના ધ્વજારોહણનો પ્રસંગ 23 વર્ષ પૂરા થયા. અને ભગવાન કેટલા હોય? ભગવાન 24 છે. અહીંયા પણ 24મી ધજા, આ ધજા પછી 25મી રજત મહોત્સવ આવશે. અને એ વખતે કદાચ ચલાવો હાથમાં નહીં આવે, આ વખતે કદાચ આવી જશે. પણ રજત મહોત્સવ જ્યારે 1 વર્ષ પછી 25 વર્ષ આ રજત જયંતિ આ પરમાત્માને પૂર્ણ થશે. અને રજતનો મહોત્સવ અને પરમાત્માના જિનાલયને 25 વર્ષની પૂર્ણાવતિ છે. તો 24મી ધજા આ પરમાત્માના શિખર ઉપર ચડાવવાનો અમૂલ્ય લાભ આ વખતે તમને મળે છે. અમે તો સ્થિરતા કરી શકીએ નથી, કારણ કે 10 તારીખના આ 10 જૂનના અમારો મુંબઈમાં નગર પ્રવેશ છે. પણ એની સાથે અહીંયા આચાર્ય ભગવંત આવે છે, એ પણ આપણા હાલારના, અને એ છે જય ધર્મ સુરેશ્વરજી મહારાજ. મનસુખભાઈ વિનંતી કરી આવ્યા, એમણે તરત હા પણ પાડી દીધી છે. એટલે આપણા જ હાલારના નૂતન આચાર્યની નિશ્રામાં
આ 24મો ધ્વજારોહણનો પ્રસંગ જ્યારે ઉજવવાનો છે, ખૂબ ઉલ્લાસથી અને શરૂઆત 25 વર્ષની આ જ વર્ષથી એવી કરો કે આવતા આના પછીના વર્ષે ખૂબ ઠાઠથી, બહુ ઉલ્લાસથી એક આ આપણું દેરાસર હિંગળાજના હડા જેવું છે. હવે બધાની ઉંમરો થવા માંડી છે, દાદરા ચડવા બધાના અઘરા થઈ ગયા છે. ત્યારે એક સંકુલની અંદર પદ્માવતી દેવીની આગળ એક બીજું ભગવાન ચંદ્રપ્રભ સ્વામી દાદાનું જિનાલયનું નિર્માણ, એની પ્રતિષ્ઠા આવતા 25 વર્ષમાં જ્યારે 25 વર્ષની પૂર્ણાહુતિ થશે ત્યારે કદાચ ફરીથી અંજન છલાકા, ફરીથી પ્રતિષ્ઠાનો મહોત્સવ અને એક ફરીથી નાનકડા ચિન મંદિરનું નિર્માણ કે ઘણા વૃદ્ધો, વયોવૃદ્ધો, વડીલો કદાચ ઉપર સુધી ન ચડી શકે તો નીચે પણ અનુષ્ઠાનો, ક્યાંક આ ઉદ્યાનના અનુષ્ઠાનો, પૂજનના અનુષ્ઠાનો એ પણ આ પરમાત્માની નિશામાં સંકુલની અંદર થઈ શકે એવું એક આયોજન આપણે વિચાર્યું છે. એટલે આવા સરસ મજાના ભગવાન ચંદ્રપ્રભ સ્વામી, એટલે અમારે સૂર્યમંત્રનો જાપ કરવો હોય ને તો કાં તો ભગવાન મહાવીર સ્વામી જોઈએ, કાં પછી ભગવાન આદિનાથ જોઈએ, અને કાં પછી ભગવાન કયા જોઈએ? ચંદ્રપ્રભ સ્વામી. એમના જે અધિષ્ઠાયિકા જ્વાલામાલીની દેવી એ બહુ જાગ્રત છે, એ બહુ જાગ્રત છે અને આ પરમાત્માની ધજા ચડાવવાવાળાને એ સહાય કરે છે. કદાચ અત્યારે કિસ્સામાં એમ હોય કે આપણે ચડાવવું બોલીએ એટલા રૂપિયા આપણી પાસે નથી, પણ જ્યારે બોલશો ને પુણ્ય એવું વધે છે. એવા ઘણા એવા વ્યક્તિઓ છે. અમારા વિક્રોલીની અંદર એક ભાઈએ આ પરમાત્માની 5 લાખમાં ધજા લીધી, નહીં 12 લાખમાં ધજા લીધી. 12 લાખની અંદર ધજા લીધી, એના ઘરે પગલાં કર્યા. એના ઘરે પગલાં કર્યા ત્યારે અમને થયું કે આ પૈસા ભરશે કે નહીં ભરે. 5 લાખ પ્રતિષ્ઠાના, 12 લાખ ધજાના અને 3 લાખ સ્વામી વાસનાના 20 લાખ રૂપિયાનો ચડાવો લીધો એક જ વાર. અને એ પણ વિક્રોલીમાં રહેતા, પતરાની ચાર, આગળ ગટર, પાછળ એનું રસોડું, અને જેવા અમે અંદર ગયા 4 જણા એટલે આખું ઘર ભરાઈ ગયું. ત્યારે આને થયું રહેવા માટે આને પૂરું મકાન નથી ને આટલો મોટો ચડાવો લીધો છે. એ વખતે 20 લાખમાં તો મોટો બંગલો બની જાય. આજથી લગભગ એ પણ 25 વર્ષ પહેલાંની આ વાત છે. અને એ ભાઈ એના ઘરેથી બહાર નીકળ્યા પછી એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આટલા મોટા ચડાવવા લીધા છે, ઘર તો આટલું નાનું છે, હવે રૂપિયા કેવી રીતના ભરશો? મને કે મારા સાહેબ અત્યાર સુધીની જેટલી મૂડી હતી ને એ બધી મૂડી આમાં લગાવી, બધી મૂડી, ધંધો ચાલુ છે. દાદાએ આપ્યું છે, દાદાને આપી દીધું છે અને દાદા જ આપશે. અને તમે નહીં માનો, આજે 25 વર્ષ પછી અમે હમણાં જ્યારે વિક્રોલી ગયા, મોટા ટાવરની અંદર બહુ મોટો ફ્લેટ, ગાડી અને એને ગોલ્ડનો શોરૂમ છે. આટલું જબરજસ્ત પુણ્ય માત્ર આ પ્રભુની ભક્તિ દ્વારા આ જ જન્મમાં ઉદયમાં આવે છે. એટલે મન મૂકી અને આ પરમાત્માની ધજારોહણનો ચડાવો. બોલો ક્યાં સુધી પહોંચ્યો? 31,000 આ ચડાવો ચાલુ છે અને 31,000 સુધી આ ચડાવો પહોંચ્યો છે. અને આજે જ આ ચડાવો આપી દેવાનો છે. અને જેઠ સુધી પાછળના દિવસે આ પરમાત્માના શિખર ઉપર ચતુર્વિધ સંઘની નિશ્રામાં, આચાર્ય ભગવંતની નિશ્રામાં આ પરમાત્મા વહેલી સવારે ઠંડા પોરે, હમણાં શંકેશ્વર દાદાના અમે પરમ દિવસે સાલગીરી કરીને આવ્યા, ધજારોહણનો પ્રસંગ, 800 માણસો અને આવતા વર્ષનો ચડાવો 1,80,000ની અંદર એ આવતા વર્ષનો ચડાવો ગયો. આ વર્ષે પણ જેને ભાગ્યશાળી લીધો 2.5 લાખ રૂપિયાનું સુપૃત કરી અને આ પરમાત્માની ધજા શિખર ઉપર ચડાવી હતી. તો વહેલી સવારે દાદાના શિખર ઉપર ધજા ચડશે. ધજા ચડ્યા પછી તરત જ નૌકારશીનું આયોજન રાખવામાં આવ્યું છે. તમારે ખાલી ચડાવો બોલવાનો છે, બાકી આખી વ્યવસ્થા શ્રી શંકર કરવાનો છે. બોલો 31,000. દાદાની ધજા 24મી ધજાનો ચડાવો ચાલુ છે. લગભગ જેઠ સુદ વૈશાખ સુદ પાંચમથી આપણે શરૂઆત કરેલી છે ચડાવવાની. બોર્ડ ઉપર લખાય છે, દરરોજ મેસેજ નાખવામાં આવે છે. 31,000 સુધી અત્યાર સુધી પહોંચેલું છે. બોલજો 36,000. 36,000. 36,000. 36,000. 41,000. ગયા વખતે 70,000.
41,000 41,000 બોલજો 41,000 બહુ સસ્તામાં મળે છે. ભવ્ય જિનાલય, શિખરબદ્ધ જિનાલય અને આ અદ્ભુત પરમાત્માની પ્રતિમા ને એના શિખર ઉપર કાયમ માટે એટલે કે આખું વર્ષ પરમાત્માના દરબારમાં દર્શન કરવા કદાચ ન પણ આવે ને રસ્તા ઉપરથી પસાર થાય, ભગવાનના દર્શન કદાચ થાય કે ન થાય પણ ધજાના તો થઈ જાય. ઉપર ઘરમાંથી બહાર બારીમાંથી નજર કરો અને પેલી શું દેખાય? ધજા દેખાય અને ધજાના દર્શન કરવાથી 15 ઉપરનો લાભ મળે છે. બોલો. મૂળનાયક ચંદ્રપ્રભુ સ્વામી, સાઈડમાં પાસો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અને આદિનાથ ભગવાન, 3 પ્રતિમાજી આપણે ત્યાં મૂળ 45,000 ચડતા ભાવ રાખો 45,000 45,000 45,000 45,000 બોલ્યો 45,000 45,000 આદેશ અપાય છે 45,000 એ મનની મનમાં રહી જશે તમે લાભ થવાયા લેજો ચડતા ભાવ રાખો 45,000 45,000 46,000 46,000 47,000 ચડતા ભાવ રાખો મનની મનમાં રહી જશે બરાબર. સવારમાં 7 વાગ્યે 17 ભેદી પૂજા ભણાવવામાં આવશે અને ત્યાર પછી નવમી પૂજા ભણાવીને 8 વાગ્યે આપણે ધજા ચડાવવાની છે. ધજા થઈ ગયા પછી સાહેબજી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જય ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ શિષ્યો સાથે પધારશે અને એમની નિશ્રામાં ધજાનું શાંતિ વગેરે સંભળાવીને ત્યાર પછી નવકારસી છે. તો દરેક ભાગ્યશાળીઓ એ સમયે ધજામાં પધારજો. 47,000 47,000 તમે પાડોશીના કાનમાં કેજો અવસર 51,000 ચડતા ભાવ રાખો 51,000 બેનો આવડે છે કે નહીં? જીતો વીતો જરા ગાવ ઠંડા પડી જાય શું બધા વર્ષી તો પડા લાગે છે. ના નંબર છે ટાણું નહીં મળે એ ધન 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 શું કરો અને ધન છે હાથનો મેં હા એ લાભ લઈ લો ધોયલો એ તો અવસર મળવો મુશ્કેલ 51,000 51,000 બોલજો 51,000 51,000 આદેશ અપાય છે 51,000 એક વાર બોલી લો ભાગ્ય મોર એમ જ મળ્યો 51,000 આ બાજુ 54,000 બોલજો. દાદાની 24મી ધજા છે. 23 વર્ષ પૂર્ણ થઈ 24મી ધજા છે. આવતે વર્ષે 25 વર્ષ પૂર્ણ થાય છે. એની બી આપણે તૈયારી કરવાની છે. ઓસવાડ પાર્ક ને આંગણે 25 વર્ષ થયા. કેટલા બધા અહીંયા 7 ઉપદાન થઈ ગયા આ જગ્યા ઉપર. આ સ્થાનમાં દાદાની નિશ્રામાં કેટલા શરૂઆતમાં તો મહાત્માઓના વિહારમાં લગભગ 800 મહાત્મા અહીંયા આવતા હતા. પૂરા વર્ષ દરમિયાન 4 મહિના ચાતુર્માસમાં હોય કે ના હોય પણ 8 મહિના આપણે એટલો વિહારનો લાભ મળ્યો છે અને હજી બી વિહાર ક્ષેત્રને હિસાબે લાભ મળતા જ રહે છે. આ વર્ષે ચાતુર્માસમાં મેવાડ રત્ન રાજરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના સાધ્વીજી ભગવાન 8 થાણાનું ચાતુર્માસ એટલે અત્રે છે અને એમનો પ્રવેશ અષાઢ સુદ બીજના તારીખ 7/7/2024 ના પ્રવેશ છે. તે પ્રવેશને દિવસે પણ સાહેબજીના પ્રવેશને દિવસે પણ નવકારસીનું આયોજન રાખવામાં આવેલું છે અને પૂજ્ય સાધ્વીજી ભગવંત એટલા સરળ છે. પૂજ્ય ગુરુ ભગવંતોને વિનંતી કરતા એમને ખાલી ત્યાંથી વિનંતી કરતા જ એમણે આદેશ આપેલો છે. આપણે ઉપર ઉપકાર કરેલો છે. 8 સાધ્વીજીનું ચાતુર્માસ મળશે અને દરેકને વ્યાખ્યાન શ્રવણ આ તેનો લાભ મળશે.
54,000. આ બાજુ. સભા રાખો 54,000 આ બાજુ છે. ભાગ્યમાં 54,000. બોલીલા બોલ્યો 54,000 બોલજો. બહેનોને બોલવાની છૂટ છે. 54,000. બેર બેરા રે નહીં આવે અવસર બેર બેરા રે નહીં આવે છઠ્ઠા ભાવ રાખો એક વાર. 54,000 એક વાર. 54,000 બે વાર. બોલજો 54,000. આવો રૂડો રે ભક્તિનો અવસર નહીં રે મળે. આવો રૂડો રે ભક્તિનો અવસર નહીં રે મળે. 54,000. એ તમે લાભ સવાયા લેજો અવસર આવા નહીં મળે. 54,000. 55,000. 55,000. બોલજો. તો ઓલાના જોરે એક ડુંડામાં કેટલા કામ નીકળે એક જાણ વાળું ભગવાનના દરબારમાં દેહ કેવો અંદર નથી છઠ્ઠા ભાવ રાખો 54,000. 55,000. છઠ્ઠા ભાવ રાખો બોલજો 55,000. 55,000. 55,000 જાય છે. આદેશ અપાય છે. અહીંથી આજે 14 છે. 61. આજે 14 છે અને અહીંથી પાછા 61,000. શંખેશ્વર ધામની અંદર અમારી સ્થિરતા સાંજના પ્રતિક્રમણ 6:30 વાગે છે. આજે ચતુર્દશી છે. આવતીકાલે અમાવાસ અને શંખેશ્વર ધામના નવા હોલમાં નૂતન શંખેશ્વર ધામના નવા હોલની અંદર શત્રુંજય ઉદ્ધારનું જબરજસ્ત અનુષ્ઠાન સવારે 9 વાગે સંગીત સાથે વિવેચન સાથે આ અદ્ભુત અનુષ્ઠાન છે. સાંભળવાનું ચૂકતા નહીં. શત્રુંજયનો આખો ઇતિહાસ ભગવાન આદિનાથથી માંડી અને પ્રભુ મહાવીરના આજના દિવસ સુધીનો એક ભવ્ય ઇતિહાસ આખો જિંદગીમાં કદાચ પહેલી વાર સાંભળશો એવો સરસ મજાનો ઇતિહાસ. આ 99 તક્ષ જે હરિયા તક્ષ જીનિત હરિયાએ કરેલી 99 ઉનાળામાં અને એમાં ચોવિયારા છઠ કરીને 7 જાત્રાની અનુમોદના નિમિત્તે એમના પરિવાર તરફથી આ આયોજન ગોઠવવામાં આવ્યું છે. એટલે આવતીકાલે સવારે 9 વાગે શંખેશ્વર ધામ નૂતન આપણા ઉપાશ્રયના નીચેના હોલમાં અને પરમ દિવસે અમારો અહીંથી બેસતો મહિનો છે. પરમ દિવસે સવારે કાલેર વિહાર છે. કાલેરમાં સ્થિરતા છે. એટલે કે 8 તારીખે કાલેર છે. 9-10 તારીખ થાણા. હા મારે 7 તારીખે કાલેર, 8-9 તારીખ થાણા અને 10 તારીખે અમારો મુલુંડમાં નગર પ્રવેશ મુંબઈ પ્રવેશ છે. અને 7 એટલે કે 7 જુલાઈ અષાઢી બીજના દિવસે ચાતુર્માસનો પાર્લાની અંદર ચાતુર્માસ પ્રવેશ થશે. ચાલો બોલો 61,000. 61,000. 61,000. બોલજો. આદેશ અપાય છે. 61,000. સમય થઈ ગયો છે. 61,000. 61,000 એક વાર. ગયા વર્ષની નજીક આવી ગયા છે. 61,000 બે વાર. આમ 61,000. મોદીની જેમ સીટ ઓછી ન કરો, વધારો કરો. મનની મનમાં રહી જશે તમે રાખો સવાયા છઠ્ઠા ભાવ રાખો 61,000. આદેશ અપાય છે. 61,000. 54 વાળા સાવધાન. 55 વાળા સાવધાન. 61,000. 61,000. 61,000 એક વાર. 61,000 બે વાર. 61,000 અઢી વાર. આદેશ અપાય છે. 61,000. 61,000. 61,000. 61,000. આદેશ અપાય છે. રજાનો અવસર આવતા વર્ષે પાછો આવશે. 25મી રજા કોના ભાગ્યમાં છે એ તો ત્યારે પરમાત્માને જે ઈચ્છા હશે તે જ થશે. 61,000 સાવધાન. 61,000. 61,000. 61,000 ત્રણ વાર. બોલો શ્રી ચંદ્ર પ્રભુ સ્વામી ભગવાન કી જય. 61,000 નામ આપજો. માતુશ્રી મોતીબેન રાયચંદ
સાવલા પરિવાર ગામ ચેલા હસ્તે પ્રતિક રસીલાબેન જયંતિલાલ સાવલા હા છે પધારજો વાત છે રસીલાબેન પ્રતિક હું તો ડરી ગયો છું મોતીબેન કોઈને નહીં ડરી ગયો એમ હે હા. પણ આગળ પછી ચેન્જ કરી નાખ્યું ને આપણે સાથે એમના નાનીમાં એટલે કે શાંતાબેન ભગવાનજી મારું ખૂબ ખૂબ ધન્યવાદ આ પરિવારને શાંતાબેન ભગવાનજી મારું એટલે કે હિતેશભાઈ મારું અને સરોજબેન આજથી 24 વર્ષ પહેલા પરમાત્માની પ્રતિષ્ઠામાં માતા પિતાનો આદેશ લઈ અને સુંદર એવો લાભ લીધેલો આવા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ રસીલાબેન લગભગ દર વર્ષે ઉછામણી બોલતા જ હોય છે ધજાની ઘણા સમયથી એમની ભાવના હતી આ વર્ષે સારો એવો લાભ મળી ગયો ખૂબ ખૂબ ધન્યવાદ પરિવારને પચકા આજનો નવકાર આજના નવકારસિંહના લાભાર્થી એક ગુરુભક્ત પરિવાર તરફથી આવેલ છે એ ગુરુભક્ત પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ ગુરુદેવની પ્રેરણાથી ગુરુભક્ત પરિવારે લાભ લીધેલો છે આવો સુંદર લાભ સાહેબ જે પરમદિનું આજે તો શું છે બધાની ઈચ્છા એ છે કે ધજામાં જે નવકાશી છે એનું આજે બધા તરફથી કરીએ સંત સંત બરોબર કેટલો ખર્ચો હોય છે સાહેબ જેને જે લખાવો લગભગ અંદાજ કેટલો હોય છે કેટલો હોય છે 50-60 જેટલી ધજા માંગી એટલું બોલો ધજાનો લાભ ભલે આપણે કદાચ ન મળ્યો પણ ધજાના મહોત્સવનો લાભ એટલે ધજા સુધીનો લાભ જેની અંદર સત્તરવેદી પૂજા પૂજા છે સામગ્રી છે સાથે સાથે નૌકારશી છે ગુરુ ભગવંતનું આગમન આ બધો લાભ માત્ર 2100ના નકરાની અંદર જેને લખાવા હોય 2100ના નામો લખો મોટું નામ આવશે ના ના સાહેબ મોટું મોટું જેટલા રૂપિયા હા લખાવો બોલો 11,000 રૂપિયા માતુશ્રી સંઘ માતા રંભાબેન મેઘજી ડોડિયા તરફથી લખાવા માંડો ફટાફટ લખાવા માંડો જેની જે શક્તિ બોલજો હોય. જેને ભાવના હોય 5,000 રૂપિયા માતુશ્રી પૂરીબેન ભોજા માલદે એક એક મારો કરેજો. ઉતાવળ શું કરો છો? બોલો ફરીથી બોલો 5000 5,000 રૂપિયા માતુશ્રી પૂરીબેન ભોજા માલદે તમને લખાવાના 3,000 રૂપિયા માતુશ્રી મોતીબેન વેલજી સાવલા બોલ્યો હા એક મિનિટ હા આવા તો આવશે એ 3 લખો ને હા. દેવચંદ ખીમજી ખીમસિયા 3,000 રૂપિયા દેવચંદ ખીમજી ખીમસિયા હિમસિયા પરિવાર 5,000 રૂપિયા માતુશ્રી મોતીબેન મોતીબેન રાયચંદ રાયચંદ સાવલા 5,000 રૂપિયા ભગવાનજી સામજી મારું શાંતાબેન ભગવાનજી સામજી મારું બોલજો બહેનોને છૂટ છે હવે 1,100 રૂપિયા હેમલત આપણે વનિતાબેન અમરતબેન હેમરાજ પડાણા 1,100 રૂપિયા મોતીબેન દેવચંદ ગડા પરિવાર ખટિયાર 1100 1,100 રૂપિયા શાંતાબેન લીલાધર મારું ડબાસણ તબાસન 500 રૂપિયા મુક્તાબેન લાલજી હરિયા ગામ રાસન પર બોલજો દાદાની ધજા 1100 રૂપિયા વર્ષમાં એક વખત આવે છે ને આપણે આ લાભ લેવાનો છે 1100 રૂપિયા હેમકુરબેન અને પૂજા 1,100 રૂપિયા માતુશ્રી હેમકુરબેન હેમકુરબેન નેમચંદ ગડા ખટિયાર સર્વસાધારણ પણ સર્વસાધારણ ફંડ છે અને આ ધજાની અંદર આપણે પૂજા તેમજ અન્ય ખર્ચની અંદર લેવામાં આવશે નવકાશી સાથે નૌકાશી સાથે પૂજ્ય આચાર્ય ભગવાન જે પહેલી વખત હાલારમાંથી પધાર્યા છે એવા આચાર્ય ભગવંતનું આપણે નિશ્રામી મળેલી છે 500 રૂપિયા નથુ ભીમા ગામ દાતા અને આ ફંડ એવું ભાઈ આપણે ધજા સુધી ચાલુ જ રહેશે ઓફિસમાં પણ લખાવશો એમને બી ભાવના હોય લખાવી શકે છે અત્યારે હમણાં જાહેરમાં બોલો
રૂપિયા 1100 રૂપિયા માતુશ્રી કંકુબેન હરગણ મારું પરિવાર લોહી. બોલજો. રજા પ્રસંગે સકળ સંઘને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. ખાસ પધારજો દરેક. હજી કોઈની ભાવના હોય તો આપ લખાવી શકો છો. આ ચોપડો ચાલુ જ છે. 3000 રૂપિયા દેવીબેન વીરા પર્વત મારું ગામ નગરી પર. 3000 રૂપિયા માતુશ્રી દેવીબેન વીરા પરબત મારું ગામ નવી હરી પર. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલજો. 1100 રૂપિયા. નામ બોલ બેટા. હા? શર્મિલાબેન પિન્ટુ કુમાર જૈન. 1100 રૂપિયા અમૃતલાલ રણમલ નગરિયા ગામ નવા ગામ. શું નામ બોલ્યા? ઇન્દુબેન સુરેશ કાંતિ ગુડકા વડાડિયા સિંહ. 500 રૂપિયા હંસરાજ મગનજી મનસુખલાલ મકનજી ગામ સિક્કા. હા, 500 રૂપિયા મનસુખલાલ મકનજી નગરિયા ગામ સિક્કા. બોલજો. નામ બોલજો. 500 રૂપિયા જ્યોતિબેન કીર્તિભાઈ. 500 રૂપિયા 1500 રૂપિયા લીલુબેન રાયસી ગલૈયા પરિવાર મોટા માંડા. બોલજો. અત્યારે બધાને નમ્ર વિનંતી દરેકને કે અહીંયાથી છૂટ્યા પછી બહેનોને પહેલા નવકારસીનો લાભ આપવા માટે. મહેન્દ્રભાઈ ઉપવાસવાળાને 50 અહીંયા ઉપવાસવાળાને 50 જેટલા ઉપવાસવાળા છે એમને 50 રૂપિયા પ્રભાવના આપવામાં આવશે. અહીંયા જ બધા રહેજો. ઉપવાસવાળા રહેજો. ચલો ઉપવાસ ઉભા થઈ જાઓ. કેટલા થયા જોઈ લો. 2 ઉપવાસ પચકાણ ગણી લેજો. હા યુવાનોને નમ્ર વિનંતી કે આપણા કાર્યકર્તા તરીકે ત્યાં ઊભા રહી જાજો. ઉપવાસ સૂર્ય સુખાય ઉપવાસ સૂર્ય અઠમ સૂર્ય વાહ 14મો ઉપવાસ છે સાહેબની. 108 વાહ અનુમોદના. શામલ જુવાનદાર ઉપવાસવાળા
ઉપવાસના તપસ્વી